શું કહેતો સર, જે રીતે ફરી એક વખત સિવિલ હોસ્પિટલ જે છે એ વિવાદમાં આવી છે, જે રીતે આસારામ બાપુનું જે આરતી ને પૂજાનો વિડીયો વાયરલ થયો છે, અમે આ બાબતને સ્ટ્રોંગલી કન્ડમ કરીએ છીએ અને હું તો આપને જણાવું કે હોસ્પિટલ ઓથોરિટી તરફથી આ પ્રકારની કોઈ પણ પરમિશન લેવામાં આવી નથી. અને હું ગઈકાલે કેમ્પસની બહાર હતો તે દરમિયાન આ ઘટના બની છે અને મને સિક્યુરિટી ઓફિસર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી તો મેં તાત્કાલિક એને બધું બંધ કરાવીને હટાવી દેવાની સૂચના આપી સિક્યુરિટી ઓફિસરને. તેમજ મારા સાથી ડૉક્ટર ભરત પટેલને પણ મેં સૂચના આપી કે રૂબરૂ જઈને સ્ટેમ સેલ બિલ્ડિંગ પર આ તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવીને હટાવી લેવાની સૂચના આપી અને તે મુજબ બધું હટાવી દેવામાં આવ્યું. એમને કંઈ સાહિત્ય વિતરણ કરવું હતું તે પણ કરવા નથી દીધું. આમાં જે નર્સ છે અને મેડિકલ જે ડોક્ટર છે, ડોક્ટર પણ જોવા મળ્યા છે, શું એ બાબત મારા બહુ ધ્યાને નથી, પણ જે સિક્યુરિટી ઓફિસરની હાજરીમાં થયું આપણે સિક્યુરિટી ગાર્ડની એ ગાર્ડને અત્યારે તો બદલવાની સૂચના આપી દેવામાં આવી છે અને જે ક્લાસ 4 કર્મચારી દ્વારા આ પ્રકારની બાબત બની એને પણ દૂર કરવાની વાત કરી. કઈ સંસ્થા છે, શું કરવા અમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી ને અમારી કોઈ પણ પરમિશન લેવામાં આવી નથી. શું કરવા આવ્યા હતા? ફ્રૂટ વિતરણની વાત હતી, પછી આ આરતીની કઈ રીતે વાત આવી ખબર નથી.